સમગ્ર ગુજરાતમાંથી ગરમી અને તડકો અને આકાશમાંથી નીકળતી જ્વાળામુખી જેવી તડકાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। દિવસ અને દિવસે ગરમીનો પારો વધતો જાય છે, ત્યારે લોકો ગરમીથી બચવા અને રાહત મળે તે માટે ઠંડા પાણી, શેરડી ન પીતા અથવા શરબત પીતા હોય છે। ત્યારે હાલ જામજોધપુરના જસ્સાપર ગામના ગઢવી સમાજના ભાઈઓ સાસણગીર ખાતે ફરવા માટે નીકળી પરત જામજોધપુરના જસ્સાપર ગામ તરફ પોતાના વાહન સાથે ધોરાજીમાં પહોંચ્યા। ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા અને ગરમીથી બચવા માટે ધોરાજીના ગોલાઓની ડીશ ખાધી અને બરફના ગોલા ખાઈ ગઢવી ભાઈઓ મોજમાં આવી ગયા અને બરફના ગોળા ખાઈને નવી એનર્જી મળી હોય તેમ ગોલાની ડીશ ખાતા દુહાઓ બોલી મંત્રમુગ્ધ કરી દીધા હતા। અમે આવીએ છીએ ગામ જસાપર, શેઠવડાળાની બાજુમાં, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। સાસણ તાલાળા ગયા હતા અમે, ત્યાંથી પાછા રિટર્ન ઘરે જઈએ છીએ। એટલે ધોરાજી ગામમાં આવી થોડોક તડકાનો અહેસાસ વધારે હતો, એને હિસાબેથી અહીંયા બરફના ગોળા ખાવા માટે ઉભા રહ્યા। 15-20 મિનિટ ઊભીને આરામ કરીને હવે અમે નીકળીએ છીએ પાછા। ગોળા ખાવાથી કેવી રાહત મળી? બહુ ઠંડીનો અહેસાસ થયો ને બહુ અમને બધાને આનંદ આવ્યો। કૈજીણ પેટ ધારીને દિવ્ય કાયા જોગ માયા જન્મતી, એ દમતી સકળ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી। ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતા રિયા, અણમોલ ગાહા યમતણા દેવી દિવસ ક્યાં જાતા રિયા। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।